કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં દર વર્ષે 6,000 રૂપિયા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ રકમ એક વર્ષમાં 3 હપ્તા દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના 2,000 રૂપિયાના કુલ 18 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે ખેડૂત મિત્રો 2,000 રૂપિયાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા પડશે। આ પછી જ તમારા બેંક ખાતામાં 19મા હપ્તાના 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। તો 19મા હપ્તા પહેલા શું મોટી અપડેટ છે? 19મા હપ્તાના 2,000 રૂપિયા કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે? સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ મોબાઈલ નંબર એક્ટિવ રાખવો જરૂરી છે, જે કેવાયસીમાં નોંધાયેલ હોય। આ નંબર ખેડૂતોના આધાર કાર્ડ સાથે લિંક હોવો પણ જરૂરી છે। જો તમે તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર એકબીજા સાથે લિંક નથી કરાવ્યો તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરાવવું પણ ફરજિયાત છે। જે પણ ખેડૂત મિત્રો ઈ કેવાયસી નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોના ખાતામાં 19મા હપ્તાના 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં નહીં આવે। ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકાર લાભાર્થીઓના બેંક ખાતામાં જે હપ્તાના નાણાં મોકલે છે તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા મોકલવામાં આવે છે। સરકાર દ્વારા યોજના હેઠળ આપવામાં આવતા લાભો માત્ર ડીબીટી દ્વારા જ મોકલવામાં આવે છે। તેથી જો તમારા બેંક ખાતામાં ડીબીટી એક્ટિવ નથી તો મહત્વપૂર્ણ કામ છે, એટલે કે તમારે તમારા બેંક ખાતાનું ડીબીટી વહેલી તકે ચાલુ કરાવવું પડશે, તો તમારા બેંક ખાતાના હપ્તા નહીં અટકે। જો તમારા બેંક એકાઉન્ટની અંદર ડીબીટી બંધ હશે તો તમારા ખાતામાં 19મા હપ્તાના 2,000 રૂપિયા નહીં આવે અને ડીબીટી ચાલુ કરાવવા માટે તમે તમારી બેંક શાખાનો સંપર્ક કરી શકો છો। જો તમે ઈચ્છો છો કે તમારો 19મો હપ્તો ન અટકે તો આ માટે તમારે આધાર લિંકિંગનું કામ કરાવવું જરૂરી છે। આમાં તમારે તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરવાનું રહેશે। આ કામ માટે તમારે તમારી બેંક શાખાએ જવું પડશે અને ત્યાં જઈને તમે તમારા આધાર લિંકિંગ કરાવી શકો છો। જો તમે આ કામ નહીં કરાવો તો તમે 19મા હપ્તાના 2,000 રૂપિયાના લાભથી વંચિત રહી શકો છો, એટલે કે તમારા ખાતામાં 19મા હપ્તાના 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં નહીં આવે। ત્યારબાદ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે? તો યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જો કે 19મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, સરકાર તરફથી હજુ સુધી 19મા હપ્તાની કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી। જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।